ઉનાની ઘટનાથી શિક્ષણ જગત તો ઠીક, દારૂડિયા પણ શર્મસાર. જી હા, ઉનાના ખાપટ ગામની પ્રાથમિક સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં શાળાનો જ શિક્ષક એક અભ્યાસ કરતા બાળકો પાસે દારૂ મંગાવતો હતો. આ ઘટના ખુદ પ્રિન્સિપાલ જોઈ ગયા છે અને તેમણે લેખિતમાં ફરિયાદ કરી છે. શિક્ષણ જગતને શર્મસાર કરતો બનાવ શાળામાંથી સામે આવ્યો છે. તો આ પહેલા પણ હરીશ ગોસ્વામી નામનો આ શિક્ષક નશામાં શાળામાં આવતો હતો. બાળકોના ભાવિ સાથે ગંભીર છેડા કરતો ઝડપાઈ ગયો છે આ કહેવાતો ગુરુ. ઉનાના ખાપટ ગામે પ્રાથમિક શાળા છે કે બુટલેકર ટ્રેનિંગ શાળા? સમગ્ર શિક્ષણ જગતમાં આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે શું મોટી વાતો કરતા નેતા અને શિક્ષણ વિભાગ અહીંયા એક્શન લેશે કે કેમ, તેના પર સૌની નજર છે. આઈપા કેટલા 500 ગીર સોમનાથના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાનો આ બનાવ છે. શિક્ષણ જગતને શર્મજનક બનાવ્યા ગંભીર ઘટના કહી શકાય. શાળાનો શિક્ષક એક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હતો. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિથુન જોડાઈ ચૂક્યા છે. મિથુનજી, વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા શિક્ષકની આખી સ્કૂલ પરેશાન છે. આ શિક્ષક કેટલા સમયથી અહીંયા ભણાવતો હતો બાળકોને, અને આનો જે ઇતિહાસ કેવા પ્રકારનો છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે ઉના તાલુકાની ખાપટ ગામની પ્રાથમિક સ્કૂલનો શિક્ષક બાળકો પાસે મંગાવતો હતો દારૂ, જે પ્રિન્સિપલ જોઈ જતા લેખિતમાં ફરિયાદ કરી શિક્ષણ જગતમાં શરમગ્રસ્ત બનાવવા સામે આ પહેલા પણ હરેશ ગોસ્વામી નામનો શિક્ષક નશામાં આવેલો સ્કૂલે જોવા મળ્યો હતો, જ્યાં બાળકોને વિદ્યા માટે આવે છે ત્યાં દારૂબાજ શિક્ષક બાળકોના ભાવિ સાથે ચેડા કરતો જોવા મળ્યો. જે બિલકુલ ઠીક, બાળકોના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ નાના બાળકો છે અને તેમની સામે આવી રીતે બી શાળામાં જ્યાં વાલીઓ જે છે પોતાના બાળકોને ભણવા માટે મોકલે છે અને બાળકો પાસે આવા કામ કરાવવામાં આવે છે. આ પહેલા પણ આ શિક્ષક જે છે દારૂના નશામાં પકડાયો હતો. ત્યારે આ શિક્ષક સામે કોઈ અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? મિથુનજી જી, ચોક્કસથી જણાવું છું કે ઉના તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ સાથે વાત થઈ. તેમણે એવું કીધું છે કે તે તારીખ 13 સુધીમાં આનો તપાસ રિપોર્ટ તૈયાર કરી અને સરકાર આગળ મોકલીશું આગળ. મિથુનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. શાળામાં ફરજ બજાવતું શિક્ષક હરેશગીરી ગોસ્વામી સામે અગાઉથી જ દારૂ પીવાની ટેવ હોવાના નશાની હાલતમાં શાળાએ આવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના આક્ષેપો થતા રહ્યા છે. આ અંગે શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ અનેક વખત તાલુકા શિક્ષણ અધિકારીની લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એક વખત આ શિક્ષકની કરતૂત સામે આવી છે, જેમાં એક બાળક પાસે, એક વિદ્યાર્થી પાસે જે છે ગામમાંથી દારૂ મંગાવ્યો હતો.